ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય ભાગવતજીની કૃપાથી તેમને આનંદની પ્રાપ્તિ થઈ. ભક્તિ મહારાણીએ નૃત્ય કર્યું, ભાગવતજીને વંદન કર્યા છે. હે ભગવાન, તમારી કથા અતિ સુંદર છે કે જે શ્રવણ માત્રથી અમારો ઉદ્ધાર થયો છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પુષ્ટિ થઈ છે. અને એ સમયે ગંગાજીના કિનારા ઉપર જ્યાં ભાગવતની રચના થઈ છે ત્યાં કીર્તન થયું. અને એ કીર્તનના સમયે સૂતજી વર્ણન કરી રહ્યા છે ચોથા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર કે અહીંયા સનત કુમારો દ્વારા જે કથા થઈ એ કથા દ્વારા ભક્તિનું દુઃખ મટી ગયું. અને ભક્તિ મહારાણીએ કહ્યું કે હે બાપજી, અમારું સ્થાન ક્યાં? ત્યારે સૌનકાદિક ઋષિઓ કહે છે, હે ભક્તિ મહારાણી, તમે દરેક શ્રોતાના હૃદયમાં બિરાજમાન થાઓ. વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન ભક્તિ મહારાણી થયા છે. અને જેવા ભક્તિ મહારાણી શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન થયા, ભગવાનની સ્તુતિ થઈ, ભગવાનની પ્રાર્થના થઈ. એટલે સૂતજી છે એ ચોથા અધ્યાયના પ્રારંભ કરતા પહેલા જ શ્લોકની અંદર લખે છે, અથઃ વૈષ્ણવઃ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિ મૌલિકમ નીચલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ ભગવાન ભક્તવત્સલ. હૃદયની અંદર ભક્તિ મહારાણી બિરાજમાન થાય તો શું થાય? તો કે પરમ કૃપાળુ પરમાત્મા આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત થાય છે. ભગવાને દરેક શ્રોતાઓના હૃદયની અંદર પ્રવેશ કર્યો અને દરેક શ્રોતાઓના હૃદયની અંદર પરમાત્મા પ્રવેશ કરે એટલે હૃદયની અંદર રહેલા દરેક પાપ છે એમાંથી જીવાત્મા મુક્ત થાય છે. અને એ પાપમાંથી મુક્ત કરનારું એક દ્રષ્ટાંત ભાગવતના ચોથા અધ્યાયની અંદર બતાવ્યું છે. ભાગવતજીનું મહાત્મય ચોથા અધ્યાયની અંદર દરેક પાપમાંથી મુક્ત કરનારું આ ભાગવત છે એ સાબિત કરવા માટે એક દ્રષ્ટાંત બતાવ્યું છે. 16મા શ્લોકની અંદર વર્ણન કર્યું છે, તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત્પત્તનમુત્તમમ યત્ર વર્ણઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. અહીંયા તુંગભદ્રા તટ અને તુંગભદ્રા તટની બાજુમાં એક નગર, અને આ નગરની અંદર આત્મદેવ નામે બ્રાહ્મણ રહે છે. આત્મદેવ બ્રાહ્મણની કથા આપણે સૌ સાંભળી છે, પણ અહીંયા આત્મદેવ બ્રાહ્મણની કથા મારે અને તમારે મનોમંથન દ્વારા, આધ્યાત્મિક અર્થ દ્વારા સાંભળવાની છે. માત્ર ભાગવત વાર્તાનો ગ્રંથ નથી. મોટા મોટા મહાપુરુષો, આદિપુરુષો, ઋષિઓ, વૈજ્ઞાનિકો એને આ ભાગવતનું જ્યારે મનોમંથન કર્યું ને ત્યારે કહ્યું છે કે આ ભાગવતનો એક એક શબ્દ એ મારા અને તમારા જીવનની અંદર કાંઈક ને કાંઈક શીખવી જાય છે, ઉપયોગી છે. એક એક શબ્દ પરમહંસોની સંહિતા છે ભાગવત. વેદોનો સાર છે ભાગવત, પુરાણોનો સાર છે ભાગવત, ગીતાજીનો સાર છે ભાગવત. અને એટલા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ
આત્મદેવ બ્રાહ્મણની કથા છે. કથાની અંદર તો દ્રષ્ટાંત એવું છે કે તેમને એક પત્ની છે, તેમનું નામ ધૂંધલી છે. બંનેનું દાંપત્ય જીવન સુંદર રીતે ચાલી રહ્યું છે. આત્મદેવ બ્રાહ્મણ છે અને ધનવાન પણ છે, સંપત્તિ વાળો પણ છે. બસ એક જ ક્ષતિ છે, એક જ ખોટ છે, સંતાન નથી, પુત્ર નથી. આત્મદેવ એટલે આપણો આત્મા છે, ધૂંધલી એટલે આપણી બુદ્ધિ છે. આત્મદેવ અને ધૂંધલીના દાંપત્યની અંદર પુત્ર નથી. એનો અર્થ એ થયો કે આત્મા અને બુદ્ધિ તો આપણી પાસે છે, પણ જ્યાં સુધી આપણામાં વિવેક ન પ્રગટે ત્યાં સુધી આપણે અધૂરા છીએ. આત્મદેવ એ અધૂરો છે. પોતાનું દાંપત્ય સુખેથી ચાલે છે, પણ જ્યાં સુધી દાંપત્યની અંદર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દાંપત્ય અધૂરું છે. પણ કયા પુત્રની વાત છે ભાગવતમાં? જે દંપતીના જીવનની અંદર સંતાન નથી એ દુખી થવાની જરૂર નથી. ભાગવત મહાપુરાણ આપણને બતાવે છે કે જે અનેક દંપતીઓ એવા છે આ સંસારની અંદર કે જેને સંતાનની પ્રાપ્તિ નથી થતી, સંતાન નથી, તો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એને ભાગવત સાંભળી અને એને આશ્વાસન આપે છે ભાગવત. કારણ કે ભાગવતની અંદર કયા સંતાનની વાત બતાવી છે, મહાપુરુષો કયા સંતાનની વાત કરે છે. સંસારનું સુખ ભોગવી અને જે સંતાન પ્રાપ્ત થાય ને સાહેબ, એ ક્યારેક તમને દુઃખ આપે, પણ વિવેક રૂપી પુત્ર જો હોય ને તો એ ક્યારેય દુઃખ ન આપે, સદગતિ સુધી લઈ જાય, મને તમને મોક્ષની પ્રાપ્તિ કરાવે. એટલા માટે આપણા જીવનમાં સંતાન છે કે નહીં એ બહુ મહત્વનું નથી. એના કરતા પણ જો મહત્વનું હોય તો આપણા જીવનમાં વિવેક છે કે નહીં એ મહત્વનું છે. સંતાન છે અને વિવેક નથી તો એ જ સંતાન આપણને નરકગામી બનાવશે, દુઃખનું કારણ આપશે, દુઃખ આપશે. ચિંતા કોને કરવાની છે? જેને સંતાન નથી એને ચિંતા નથી કરવાની, જેનામાં વિવેક નથી એને ચિંતા કરવાની છે. વિવેકની પ્રાપ્તિ માટે જ આ દ્રષ્ટાંત છે, વિવેકની પ્રાપ્તિ માટે જ આખો ગ્રંથ છે. કારણ કે વિદ્યા પણ વિવેકથી જ શોભે છે ને. તમારી પાસે વિદ્યા છે, તમારી પાસે પદવી છે. અત્યારના સમયમાં તો તમે જુઓ એટલું બધું ભણતર આગળ વધી ગયું, અભ્યાસ આગળ વધી ગયો કે જે ડિગ્રી મેળવવી હોય એ ડિગ્રી આપણે મેળવી શકીએ છીએ. પણ માત્ર ડિગ્રી, માત્ર પદવી, માત્ર વિદ્યા શું કામની કે જેમાં વિવેક નથી? એ વિદ્યા, એ પદવી, એ ડિગ્રી એ તમારો વ્યાપાર બની જાય જો તમારામાં વિવેક ન હોય તો. અને એ જ વિદ્યા, એ જ પદવી, એ જ ડિગ્રી જો વિવેક સાથે આવે તો સા વિદ્યા યા વિમુક્તયે, પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. આ જ વિદ્યા સાથે વિવેક હોય તો મુક્તિની પ્રાપ્તિ કરાવી દે. સા વિદ્યા યા વિમુક્તયે, સારી વિદ્યા, વિવેક સહિત જે વિદ્યાની પ્રાપ્તિ થઈ છે એ મુક્તિનું કારણ છે, મુક્તિ આપે છે, સદગતિ આપે છે, મોક્ષ આપે છે. અને એટલા માટે જ મોક્ષની પ્રાપ્તિ માટેના જ સાધનો અહીંયા ભાગવતની અંદર બતાવ્યા છે. કારણ કે આખો ગ્રંથ એ મોક્ષ માટે છે. અરે આ સંસારની અંદર કેમ જીવવું એના માટે તો મહાપુરુષો આપણને ઘણું બધું શીખવી ગયા. કઈ રીતે જીવવું આપણે, કેમ ભણવું. એ સારી સ્કૂલમાં તમે જાઓ તો તમને કેમ ભણવું એ પણ શીખવાડે, કેમ જીવવું એ પણ શીખવાડે, સંસારની અંદર કેમ વ્યવહાર કરવો એ પણ આપણને માતા પિતા સંસ્કાર આપે. પણ અહીંયા ભાગવત મહાગ્રંથ એટલા માટે છે કે કેમ મરવું એ ભાગવત શીખવાડે છે. તમે વિચાર તો કરો, કેમ જીવવું એ તો આપણને આવડી જાય, વ્યવહાર કેમ કરવો આવડી જાય, ભણવું કેમ આવડી જાય, પણ કેમ મરવું ને એ બહુ મોટો પ્રશ્ન છે. માણસને મરતા નથી આવડતું હો, આમ તો જીવતાય ક્યાં આવડે છે આપણને?
આપણને શું આવડે છે સાહેબ? વિચાર તો કરો. આપણે હજી બધું શીખવાનું છે, આપણે તો હજી એકડો ઘૂંટવાનો છે, આપણે બહુ હજી તો અજ્ઞાની છીએ. આપણે આ બધા મહાપુરુષોની પાસે રહી ગ્રંથોની, અને એટલા માટે જ શાસ્ત્ર એમ કહે છે સદા સેવ્યા, સદા સેવ્યા, સદા માટે સેવન કરો, ત્યારે કંઈક પ્રાપ્ત થશે. મનુષ્ય યત્ન, પરમાત્માની કૃપા, આ બંને જ્યારે સાથે થશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે. મનુષ્ય યત્ન કરવાનો છે, મહેનત કરવાની છે, અને પરમાત્માની કૃપા થવાની છે. પણ કેની ઉપર કૃપા થાય? જે મનુષ્ય યત્ન કરે છે, જે કર્મ કરે છે, એની ઉપર કૃપા થાય છે. અને એટલા માટે મારે એને તમારે જીવતા શીખવાનું છે, મારે એને તમારે મરતા શીખવાનું. કારણ કે નિશ્ચિત છે, જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે, એ કોઈ ટાળી શકે તેમ નથી. આપણે જ્યારે જન્મીએ ને, બાળકનો જન્મ થાય ને, ત્યારે બાળક રડતો હોય છે. તમે જુઓ, રડતા રડતા બાળક જન્મે, અને કદાચ રડતા રડતા ન જન્મતો હોય તો ડોક્ટર એને પરાણે રડાવે છે. કારણ કે એ વૈજ્ઞાનિક આખી પ્રક્રિયા છે એને રડવાની, એના શ્વાસા ચાલુ કરાવવા માટે, અથવા તો કાંઈ પણ એના હૃદયની અંદર, એના શરીરની અંદર ખોડખા પણ નથી એ સ્વીકારવા માટે, જાણવા માટે રડાવે છે એને. તો રડતા રડતા બાળકનો જન્મ થાય છે. એનો અર્થ એ થયો કે આપણે એમ કહીએ છીએ કે મૃત્યુ છે એનો જન્મ નિશ્ચિત છે. એ વાત તો સાચી ને? મૃત્યુ છે એનો જન્મ છે, ને જન્મ છે એનું મૃત્યુ છે. એ તો સત્ય છે, એ તો સ્વીકારવું રહ્યું આપણે સવે. તો બાળક રડતા રડતા જન્મ, એનો અર્થ એવો થયો કે આ જીવાતમાં જે જન્મો છે રડતા રડતા, એનું જ્યારે પણ મૃત્યુ થયું ને, ત્યારે રડતા રડતા જ મૃત્યુ પામ્યો. તો એટલા માટે જ રડતા રડતા જન્મો છે. આપણે મૃત્યુ રડતા રડતા પામીએ ને, તો જ આપણે રડતા રડતા જન્મવાનું આવે. કારણ કે એક જન્મ પૂરો થઈ અને બીજા જન્મની શરૂઆત થઈ છે. શરીર બદલાયું છે, ખોડિયું બદલાયું છે આત્માએ. આપણે મકાનની અંદર 2 રૂમ હોય, એમાં એક રૂમની અંદરથી આપણે નીકળીએ, રડતા રડતા નીકળીએ, અને બીજા રૂમમાં જાય તો ત્યાં આપણે રડતા રડતા જ નીકળીએ. આ રૂમમાંથી હસતા હસતા નીકળીએ અને બીજા રૂમમાં જઈએ તો ત્યાં આપણે હસતા હસતા જ પહોંચીએ. જે કર્મ કરતા કરતા એક રૂમમાંથી નીકળો, બીજા રૂમની અંદર એ જ કર્મ કરતા કરતા પહોંચો. એટલા માટે મહાપુરુષો એમ કીધું કે કર્મ સિવાય કાંઈ સાથે આવતું નથી. જે કર્મ કરી અને તમારો અંતિમ શ્વાસ લીધો છે, એ જ કર્મ પૂર્ણ કરવા માટે પાછો પહેલો શ્વાસ લેવા માટે જન્મવાનું છે. એને પૂર્ણ કરવા માટે, અધૂરું છે એ પૂરું કરવાનું છે. આપણા જીવનની અંદર આપણે અહીંયા ભાગવત કથા સાંભળવા માટે એટલા માટે ભેગા થયા છીએ, આપણા માટે આ અધૂરી હતી કથા. આ કથા અધૂરી છે આપણા માટે, અને હજી પણ અધૂરી રહેશે. તો અનેક વાર સાંભળવી પડશે, આ જન્મમાં પણ અને આવતા જન્મમાં પણ. કોઈ એમ કહેતું હોય કે અમુક જીવાત્માઓ ભગવાનનું નામ નથી લેતા, ભગવાનની ભક્તિ નથી કરતા, પરમાત્માનું સ્મરણ નથી કરતા, કોઈ આવી વાતો કરતું હોય તો ભલે ને, આપણે શું કરવાનું છે? ભાગવતજી મને તમને સમજાવે છે કે જેને ભગવાનનું નામ નથી લીધું, ભગવાનની ભક્તિ નથી કરી, ભગવાનનો સત્સંગ નથી કર્યો, યાદ રાખજો કોઈ પણ જન્મમાં એક વખત તો એને એકડો ઘૂંટવો જ પડશે. એ તો નિયમ છે. તમારા બાળકને તમે જ્યારે અભ્યાસ કરવા માટે બેસાડો છો ત્યારે એને પહેલા ધોરણથી બાલ મંદિરથી, પહેલાનો સમય બાલ મંદિર, પહેલું ધોરણ તો હવે HKG ને KG ને LKG ને હવે એવા બધા વર્ગો આવી ગયા. પણ પહેલું આપણું ગુજરાતી ભણતર બાલ મંદિર, અને એમાંથી પહેલું ધોરણ. કોઈએ એમના છોકરાને ડાયરેક્ટ 10માની SSC ની પરીક્ષા દેવડાવી? તો એનો અર્થ એ થયો કે મારા અને તમારા જીવનમાં જ્યાં સુધી ભક્તિનો એકડો નથી ઘૂંટ્યો ત્યાં સુધી તમારે આ પૃથ્વી ઉપર આવવું પડશે. ભગવાનનું નામ નથી લીધું આખી જિંદગી, ચાલો કાંઈ વાંધો નહીં, ભગવાન કહે છે માફ. પણ ભગવાનનું નામ લેવાનું શરૂ નથી કર્યું, એટલા માટે હું તને પાછો
મૃત્યુ લોકમાં, મનુષ્ય લોકમાં મોકલીશ, બીજા જન્મની અંદર તને ચાન્સ આપીશ. ભગવાનનું નામ નહીં લે તો ત્રીજો જન્મ અવારને અવાર આવવું પડશે. જ્યારે ભગવાનનું નામ સમજાઈ જશે, ભગવાન સમજાઈ જશે, આ ગ્રંથો સમજાઈ જશે અને આપણને પરમાત્માની પ્રાપ્તિ થશે, એટલે આપણને મોક્ષની પ્રાપ્તિ થશે અને પછી ક્યારેય પણ આ સંસારની અંદર જન્મ લેવો નહીં પડે. આ મોક્ષ છે. એટલે એવું નથી કે આપણે ભગવાનનું નામ ન લઈએ, ભક્તિ ના કરીએ તો કાંઈ દુઃખ પડે. ના, કાંઈ દુઃખ નથી. પાછું આવવાનું આ ચક્રમાં. અને યાદ રાખજો, આવવું એ બહુ સહેલું નથી. આ સંસારના બે મહાન દુઃખ છે. મોટામાં મોટા બે દુઃખ છે આ જગતની અંદર જીવાત્માના, એક જન્મનું અને એક મૃત્યુનું. સાહેબ, તમે વાંચો શાસ્ત્ર. જેને જેને આ ખોડિયું છોડ્યું છે, આ શરીર છોડ્યું છે ને, કેટલું કષ્ટ પડે છે. 1000 વીછી દંશ એક સાથે મારે અને જે પીડા થાય ને એ પીડા જ્યારે આ શરીરમાંથી આત્મા છૂટો પડે ને ત્યારે થાય છે. માના ઉદરની અંદર, માના ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, મને જલ્દી તું આ નર્કમાંથી મુક્ત કર. કે માનું ઉદર છે ને એ આ જીવાત્મા માટે નર્ક છે. સાહેબ, નર્ક બીજે ક્યાંય નથી, સ્વર્ગ બીજે ક્યાંય નથી. આ નર્ક ત્યાં છે. કેટલી પીડા, કેટલું કષ્ટ આ જીવાત્મા માના ઉદરની અંદર સહન કરે છે. પરમાત્માને વારંવાર યાદ કરે, ઈશ્વરને વારંવાર યાદ કરે. પરમાત્મા તેની ઉપર દયા કરે અને આ સંસારની અંદર જન્મ આપે. એટલે બાળક પહેલો જ શબ્દ બોલે, હું આયા અને તું ત્યાં. બસ પૂરું થઈ ગયું. જ્યાં સુધી માના ઉદરમાં દુઃખ હતું ત્યાં સુધી ભગવાન હતો, સાથે યાદ આવતું હતું, પ્રાર્થના થતી હતી. પણ જેવો આ સંસારનો સ્પર્શ થઈ ગયો, પરમાત્મા વિસરાઈ ગયો. આ સંસારનું મોટામાં મોટું દુઃખ હોય ને સાહેબ, તો એ દુઃખ છે કે જે શ્વાસે તમે ભગવાનને નથી ભજ્યા, જે શ્વાસે તમે ભગવાનનું નામ નથી લીધું. અવિરત પ્રવાહ વહે ભગવાનના નામનો. કૃષ્ણ ભક્તિ જાગે, રામ ભક્તિ જાગે. એટલા માટે તો વેદવ્યાસજી મહારાજે સુખદેવજી મહારાજને કહ્યું, ઘરે ઘરે જઈ અને તમે ભાગવતનું જ્ઞાન આપો બધાને. કારણ કે ભાગવત છે ને એ બધાને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જગાડશે. આ કથા એવી છે કે જે જીવાત્મા સાંભળે, પાપીમાં પાપી જીવ સાંભળે તો પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે, એવી આ કથા છે. જીવાત્માઓ જીવિત હોય તો પણ પ્રેમ જાગે અને જીવાત્માઓ મૃત્યુ પામ્યા પછી પણ જો કથા સાંભળે તો એને પણ આ કથા પ્રત્યે પ્રેમ જાગે, એવી આ કથા અદ્ભુત કથા છે. ભાગવતનો મહિમા ગવાયો છે અહીંયા. આત્મદેવ બ્રાહ્મણ નક્કી કરે છે કે મારે સંતાન નથી, શું કરવું? સંતાનની પ્રાપ્તિ છે નહીં, મારે હવે જીવીને શું કરવું? અને ત્યારે આત્મદેવ આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છે. આત્મહત્યા કરવા માટે જાય. મારે આ દુઃખ સહન નથી કરવું, મારે સંતાન નથી. એટલું જ નહીં, સંતાન તો નથી પણ મારે ત્યાં ગાય છે, એ પણ વાંઝણી છે, એ પણ એના વાછરડાને જન્મ નથી આપતી અને મારે પણ સંતાન નથી. આટલું બધું દુઃખ મારાથી સહન નથી થતું. આત્મદેવ આત્મહત્યા કરવા માટે નીકળે છે અને એ સમયે એને એક મહાપુરુષનો ભેટો થાય છે, સંતનો ભેટો થાય છે. આત્મહત્યા કરતા આ બ્રાહ્મણને રોકવા માટે, આત્મહત્યા છે ને એ મોટું પાપ છે શાસ્ત્રની અંદર. સત્પુરુષો કહે છે જીવાત્મા આત્મહત્યા શા માટે કરે? તો કે બહુ દુઃખના વાદળો ઘેરાઈ ગયા હોય, બહુ દુઃખ હોય એટલા માટે આત્મહત્યા કરે. એને એમ કે હું આ દુઃખમાંથી છૂટી જાઉં, પણ બને છે એવું કે આત્મહત્યા કર્યા પછી એ ઉલટાનો દુઃખમાં બંધાઈ જાય છે, છૂટતો નથી. યાદ રાખજો, આત્મહત્યા કરનાર જીવાત્મા છૂટતો નથી, ઉલટાનો દુઃખી થાય છે. શા કારણે? તો કે ભાગવત એમ કહે છે કે આત્મહત્યા કરનાર જે જીવાત્મા છે એને શરીરને માર્યું છે, આત્માને તો મારી શકતો નથી માણસ. આત્મહત્યા કોણ કરી શકે? આત્માની હત્યા કોઈ કરી શકે? આત્મા કોણ? આત્મા એ જ પરમાત્મા છે, ઈશ્વર છે. એની હત્યા કોણ કરી શકે? આપણે નામ આપ્યું અને આત્મહત્યા,
પણ હકીકતે આત્મહત્યા નથી, પોતાના શરીરની હત્યા છે. એને એ ખબર નથી કે આ દુઃખ ભોગવવા માટે પાછું બીજું શરીર મળશે, આ દુઃખ પૂરું તો કરવું જ પડશે, એમાં નહીં ચાલે. પણ પરિસ્થિતિ એવી છે કે શરીર છૂટ્યા પછી આત્માને તરત જ બીજો જન્મ નથી મળતો. યાદ રાખ, મળે છે બીજો જન્મ, પણ સમય લાગે છે. જન્મ ચોક્કસ છે. કઈ રીતે? કર્મ પ્રમાણે. કઈ યોનિમાં? કર્મ પ્રમાણે. મનુષ્ય જન્મ મળ્યા પછી એવું નથી કે હવે આપણે મનુષ્ય જ બનીએ બીજા જન્મની અંદર. નહીં. જડ ભરતજીનું દ્રષ્ટાંત આવશે, ગઈકાલે પણ યાદ કર્યા. બીજી યોની હરણ યોનીમાં. તમે વિચાર તો કરો, જડ ભરત જેવા મહાપુરુષ ભરતજી, વૃષભદેવજી મહારાજના મોટા પુત્રો, એ ભરતજીની વાત છે, જેની ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. આ એ ભરતજી કેવા સંત, આજીવન એને ભગવાનની ભક્તિ કરી, પણ અંતે હરણની અંદર મતિ રહી ગઈ, ગતિ રહી ગઈ, એટલે આવતો જન્મ હરણ યોનીમાં થયો. છેલ્લો શ્વાસ જે તમે વિચારતા વિચારતા લ્યો ને, એ જ બીજો જન્મ પ્રાપ્ત થાય. હવે આત્મહત્યા કરનાર માણસ હોય એને તો અંતે દુઃખ જ વિચાર્યું હોય ને, અને દુઃખી થઈને જ મૃત્યુ પામ્યો હોય, તો પછી એનો બીજો જન્મ દુઃખ સહન કરવામાં જ થાય છે. જ્યાં પણ એનો બીજો જન્મ થશે ત્યાં તેને દુઃખ જ પ્રાપ્ત થશે. એટલા માટે આનું આ શરીર છે, આના શરીરમાં જેટલું દુઃખ આવે ને સાહેબ, એ દુઃખ સહન કરો. ભગવાનની નજીક રહો કાયમને માટે, કારણ કે સંસાર અસાર છે, આમાં દુઃખ જ છે. સંસારમાં કોઈ માણસ એમ કહે કે અમે સુખી છીએ તો એ વાત ખોટી છે. જવું પડે ભગવાનના શરણે, ભગવાનની પાસે, ભગવાનની કથામાં. તો આપણને એક પ્રશ્ન એ પણ થાય કે ભગવાન અત્ર તત્ર ને સર્વત્ર છે, છતાં પણ ભગવાનની કથામાં જ કેમ આનંદ આવે, મંદિરમાં જ કેમ આનંદ આવે? નહીતર ભગવાન તો બધી જ છે, આપણા હૃદયની અંદર પણ પરમાત્મા છે. તો એ પરમાત્મા આનંદ કેમ નથી આપતો આપણને? ભાગવત જ આનંદ આપે છે. હૃદયની અંદર બિરાજમાન પરમાત્મા છે ને, એ દ્રષ્ટા છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, એ અર્જુન, તારી અંદર હું જ બિરાજમાન છું, તારી અંદર નહીં, સર્વસ્વ જીવની અંદર હું જ બિરાજમાન છું, પણ કર્મ તો મનુષ્યએ જ કરવું પડશે. યુદ્ધ તો અર્જુન તારે જ કરવું પડશે, હું તારી સાથે છું. કર્મ તારે જ કરવું પડશે. મારા અને તમારા દરેકના હૃદયની અંદર પરમાત્મા છે, પણ એ પરમાત્માને શોધવા તો આપણે જ પડશે. ત્યાં સુધી આપણે જ પહોંચવું પડશે. હવા છે ને, એ દેખાતી નથી, પવન છે ક્યાંય દેખાતો નથી, પણ પવન વાય છે, વાયુ વાય છે, એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને આપણને ગરમી થતી હોય તો પવન આપણા સુધી ન આવે, આપણે પંખા નીચે જવું પડે છે. હવા માટે એ મારા અને તમારા જીવનની અંદર પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા માટે, આનંદ પ્રાપ્ત કરવા માટે, આનંદની અનુભૂતિ કરવા માટે, આ સંસાર અસાર છે એને સારમય બનાવવા માટે આપણે પરમાત્મા સુધી પહોંચવું પડશે, કથા સુધી પહોંચવું પડશે, મંદિર સુધી પહોંચવું પડશે, મૂર્તિના દર્શન કરવા પડશે. આપણે તો હજી કાંઈ નથી કરી શકતા, છતાં પણ એક તમે જુઓ, આપણી બુદ્ધિ કેટલી તર્ક છે, તાર્કિક બુદ્ધિ કેટલી આપણી. અને એટલા માટે આત્મદેવની પત્નીનું નામ ધૂંધલી છે. અને જે જીવાત્માની બુદ્ધિ છે ને, એ ધૂંધલી હોય ને, એ ક્યારેય કોઈને સુખ ન આપી શકે. આપણી બધાની બુદ્ધિ છે ને, એ ધૂંધલી છે. ધૂંધલી એટલે બુદ્ધિ થાય છે. નબળા વિચારો મારા અને તમારા જીવનમાં. ધૂંધલીએ કેવું વિચાર્યું? આત્મદેવ બ્રાહ્મણ જ્યારે સંન્યાસીની પાસેથી એક ફળ લઈને આવ્યા, કારણ કે આત્મહત્યા કરનાર આત્મદેવને સંન્યાસીએ કહ્યું, આત્મહત્યા છે એ મોટું પાપ છે, દુઃખ છે. હે આત્મદેવ, તને એમ છે કે આ જન્મની અંદર હું આત્મહત્યા કરી લઈશ તો આવતા જન્મે સુખ મળશે? તો નહીં. સુખ તો ત્યારે જ છે જ્યારે પરમાત્માનું શરણ મળે ત્યારે. એટલા માટે હવે તું એ કામ કર, ભગવાનને ભજી લે. આત્મહત્યા નહીં, આત્માનું કલ્યાણ કરી લે, તો જ પરમાત્માની પ્રાપ્તિ છે. આત્મહત્યાથી પરમાત્મા નહીં મળે, આત્મહત્યાથી સુખ નહીં મળે. આત્માના કલ્યાણથી જ સુખની પ્રાપ્તિ થશે.
પણ હે સંત, કેમ મારે આત્માનું કલ્યાણ કરવું? મારા જીવનમાં એક દુઃખ મને બધી જગ્યાએ આડું આવે છે. ભગવાનની ભક્તિ કરવામાં પણ મારે કોઈ સંતાન નથી, આ દુઃખ છે. અને ત્યારે આ સંતે એક ફળ આપ્યું છે. આત્મદેવ, આ તારી પત્ની છે ને ખવડાવજે, તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. પણ બુદ્ધિ આ ધૂંધલી છે ને, આપણી બુદ્ધિ છે, કેવા વિચારો કરે છે. આત્મદેવે ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તું ખા, આપણને સંતાનની પ્રાપ્તિ થશે. એટલે આ ધૂંધલીના વિચારો બદલી ગયા, બુદ્ધિ બગડી ગઈ. આ ફળ ખાવ અને કદાચ હું સંતાનની પ્રાપ્તિ કરું તો સંતાનની પ્રાપ્તિ કરવા માટે મારે કેટલા બધા દુઃખ સહન કરવા પડે. આવો વિચાર આ ધૂંધલીનો. અને એટલા માટે મારે કોઈ દુઃખ સહન નથી કરવું, મારે કોઈ કષ્ટ વેઠવું નથી, અને મારે સંતાન પણ જોતું નથી. એવા સમયે ધૂંધલીની બહેન ત્યાં આવે છે. એને આ વાતની ખબર પડી. એક ફળ આવ્યું છે અને જે એ ફળ ખાય એને સંતાનની પ્રાપ્તિ થાય. ધૂંધલીની બહેન ધૂંધલીને સમજાવે છે, મારે જે સંતાન પ્રાપ્ત થશે એ હું તને આપી દઈશ, અને આ જે સંતે આપેલું ફળ છે એ ગાયને ખવડાવી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે સંતના વચનો સાચા છે કે ખોટા. સંતે કહ્યું હતું, હે આત્મદેવ, તારા ભાગ્યમાં સંતાન નથી. સપ્ત જન્મ નૈવચ નૈવચ, 7 જન્મ સુધી નથી, 1 જન્મમાં નહીં. છતાં પણ પરાણે આત્મદેવે સંતાનની માગણી કરી છે. અને એનું ફળ શું આવ્યું? આત્મદેવને ત્યાં 2 સંતાનોની પ્રાપ્તિ થઈ. 2 સંતાનો ક્યાં? તો કે એક ધૂંધલીની બહેનને જે જન્મ આપ્યો હતો એ આત્મદેવનું સંતાન, કોઈને ખબર ન પડે એવી રીતે ધૂંધલીની બહેન ધૂંધલીને આપી ગઈ. બીજું, ગાયના કુક્ષેથી એક બાળકનો જન્મ થયો, કારણ કે એ જે ફળ હતું સંતે આપેલું એ ગાયને ખવડાવવામાં આવ્યું હતું. તો એના કુક્ષેથી એક બાળકનો જન્મ થયો. આત્મદેવને એવી ખબર પડી કે ગાયે પણ જન્મ આપ્યો અને ધૂંધલીએ પણ એક બાળકને જન્મ આપ્યો. પણ હકીકત આત્મદેવને એ ખબર નથી કે આ 2 માંથી એકય સંતાન મારા નથી. કારણ કે સંતે કીધું હતું, એના વચનો યાદ કરો, સપ્ત જન્મ પુત્ર નૈવચ નૈવચ. તારા ભાગ્યમાં નથી, પણ તને આત્મહત્યાથી બચાવવા માટે મારું બધું તપ ભેગું કરી અને હું તને સંતાન આપું છું. અને ત્યારે ગાયના કુક્ષેથી જે બાળકનો જન્મ થયો, આપ સૌ જાણો છો કે એના કાન હતા ને એ ગાયના કાન જેવા હતા. એટલા માટે એનું નામ ગૌકર્ણ મહારાજ પડ્યું. બોલીએ ગૌકર્ણ મહારાજ કી. ગૌકર્ણ એવું નામ પડ્યું. અને ધુંધુકારીની જે બહેન છે એમના દ્વારા જે પુત્રની પ્રાપ્તિ થઈ હતી તેનું નામ ધુંધુકારી પડ્યું. ગૌકર્ણ મહારાજ અને ધુંધુકારી છે, આ બંને મોટા થવા લાગ્યા છે, પણ ધુંધુકારી પાપી છે. ગૌકર્ણ મહારાજ કાશીએ વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે. શું કરવું? ધુંધુકારી એટલા બધા પાપ કરે છે. આત્મદેવ વિચાર કરે છે કે આ ધુંધુકારીના પાપ હવે સહન નથી થતા. એવા સમયે ગૌકર્ણ મહારાજ પોતાના પિતા જે છે આત્મદેવ એને જ્ઞાન આપે છે, ઉપદેશ આપે છે, જેનું નામ ભાગવતજીની અંદર ગૌકર્ણ ગીતા કીધી છે. તમે વિચાર કરો, ભાગવત શ્રેષ્ઠ એટલા માટે છે, આ એક જ શાસ્ત્ર એવું છે, આ એક જ કથા એવી છે ભાગવતની કે જેમાં એક પુત્ર પિતાને જ્ઞાન આપે, પિતા પુત્રને સંસ્કાર આપે. એમાં બહુ મોટી વાત નથી, એ તો સંસારનો નિયમ છે કે માતા પિતા પુત્રને સંસ્કાર આપે, જ્ઞાન આપે. પણ અહીંયા તો ભાગવતમાં મહાત્મયની અંદર ગૌકર્ણ પુત્ર બની અને આત્મદેવ પિતાને જ્ઞાન આપે. આગળની કથામાં ભગવાન કપિલ પુત્ર બની માતા દેવહૂતિને જ્ઞાન આપે. એક દીકરો માતાને જ્ઞાન આપે, એક દીકરો પિતાને જ્ઞાન આપે. એવી જો કોઈ કથા હોય ને તો એ ભાગવતમાં છે. બની શકે ભાગવતની કથાઓ બીજી કથામાં જોવા મળે. ભાગવત મહાપુરાણની કથાના અમુક દ્રષ્ટાંતો છે, એ તમે હરિવંશ જોવો, વિષ્ણુ પુરાણ જોવો, એ વાંચશો ક્યારેક, અથવા તો સાંભળવાનો સમય આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. દેવી ભાગવતની કથામાં પણ ભાગવતના અમુક
શ્લોકો અમુક કથાઓ છે, પણ ભાગવતની અનોખી સિદ્ધિ એ છે કે ભાગવતમાં જે સ્તુતિઓ છે, ભાગવતના જે અમુક શ્લોક છે, એ ભાગવત સિવાય તમને ક્યાંય પ્રાપ્ત ન થાય. એ ભાગવતની મહાનતા છે, એ પોતાનું છે, ભાગવતનું પોતાનું. અહીંયા ગૌકર્ણ મહારાજ ચોથા અધ્યાયની અંદર 2 શ્લોકની અંદર 19મો શ્લોક અને 80મો શ્લોક, આ 2 શ્લોક એવા છે કે ગૌકર્ણ મહારાજ પિતા આત્મદેવને જ્ઞાન આપે છે. કારણ કે ધુંધુકારી પાપી થયો, હવે શું કરવું આ પ્રશ્ન છે, અને એ પ્રશ્નનો જવાબ ગૌકર્ણ મહારાજ 2 શ્લોકની અંદર બતાવે છે. હે પિતાજી, દેહે સ્થિમા સરુધિરે ભીમતીમ ત્યજ્યત્વમ છાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગરસિકો ભવભક્તિનિષ્ઠ. દેહે સ્થિર માસમ રુધિરે ભીમતી ત્યજ્યત્વમ. પેલો જ વેલો શબ્દ એ કીધો કે હે પિતાજી, તમને દુઃખ શેનું છે? તમારા પુત્ર ધુંધુકારીનું દુઃખ છે કે આ મારો પુત્ર છે, પાપી છે. પણ હે પિતાજી, હવે તમે આ પુત્રનો જે મોહ છે ને, એ મોહમાંથી મુક્ત થઈ જાઓ. આ મારો પુત્ર છે એમાંથી તમે મુક્ત થઈ જાઓ, કારણ કે હવે તમારો એ સમય છે, હવે તમારે ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાનની ભક્તિ કરવાનો સમય આવી ગયો. કારણ કે પિતાજી, તમે જેને પુત્ર માનો છો ને, આ મારો પુત્ર છે, એ પુત્ર તો તમારો નથી. એટલું જ નહીં, પણ તમે જે શરીરનો અહંકાર છે ને તમને, એ શરીર પણ અંતે તમારું નથી. શરીર ખોલવામાં આવે ને ત્યારે આમાં લખ્યું છે દેહેસ્થી મા સમૃદ્ધિ. આ શરીરની અંદર હાડકા, આ શરીરની અંદર રક્ત એટલે લોહી, આ શરીરની અંદર હાડ, માંસ અને રક્ત સિવાય કાંઈ છે નહીં. આ શરીરની અંદર દુર્ગંધ છે પિતાજી. એટલા માટે હવે તમે પુત્રનો મોહ છોડી દો, તમારા શરીરનો મોહ છોડી દો, અને હવે ભગવાનની ભક્તિ કરો. બીજા શ્લોકની અંદર ગૌકર્ણ મહારાજ આગળ સમજાવે છે, ધર્મ ભજસ સતતમ ત્યજ્ય લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, સર્વસ્વનો ત્યાગ કરો. તો હવે શું કરવાનું? ધર્મ ભજસ સતતમ. ધર્મ ભજસ્વ સતતમ. હવે તમે તમારો પોતાનો ધર્મ શું? તમારો પોતાનો ધર્મ. સર્વાન ધર્મ પરિત્યજ્ય મામે કિમ શરણમ વ્રજઃ. પિતાજી, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, બધા ધર્મનો ત્યજી મારા શરણે આવી જા. આજે ગૌકર્ણ મહારાજ પણ અહીંયા પિતાજીને કહે છે, સ્વધર્મ. આપણો ધર્મ કયો? દરેક સમયની અંદર, દરેક અવસ્થાની અંદર અલગ અલગ ધર્મ છે આપણો. બાલ્ય અવસ્થા છે તો ત્યારે પણ ધર્મ અલગ છે. ગ્રહસ્થાશ્રમ છે તો ત્યારે પણ ધર્મ અલગ છે. અને વૃદ્ધાવસ્થા છે ત્યારે પણ આપણો ધર્મ અલગ છે. અહીંયા આત્મદેવની વૃદ્ધાવસ્થા શરૂ થઈ છે. એટલે ગૌકર્ણ મહારાજે એમ કહ્યું કે વૃદ્ધાવસ્થાનો ધર્મ એ છે કે હવે તમારે માત્ર ને માત્ર ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ અને સંતોની સેવા કરવી જોઈએ. નિતરામ પિબતઃ. ભગવાનની રસ અમૃત સમાન છે. પરમાત્માની કથા એ અમૃત પાન કરો પિતાજી. ભગવાનની ભક્તિ કરો, શ્રવણ કરો, સ્મરણ કરો, સેવા કરો. આજ તમારો ધર્મ છે. ગૌકર્ણ મહારાજ પોતાના પિતાને જ્ઞાન ઉપદેશ આપે છે 2 શ્લોક દ્વારા. અને ગૌકર્ણના કહેવાથી આત્મદેવ છે એ સર્વસ્વનો ત્યાગ કરી અને 10મા સ્કંદના શ્લોક બોલતા બોલતા એ આત્માના કલ્યાણ માટે ઘર છોડીને નીકળી જાય છે. જે આત્મદેવ આત્મહત્યા કરવા માટે નીકળ્યા હતા, એ આત્મદેવ ભાગવતના જ્ઞાનથી, ગૌકર્ણના જ્ઞાનથી આત્મના કલ્યાણ માટે વળી જાય છે. એ ભાગવતની તાકાત છે. આત્મહત્યા કરનારો માણસ આત્માના કલ્યાણ માટે વળી જાય, એ ભાગવત કરાવે છે. એવું આત્મદેવ બ્રાહ્મણનું દ્રષ્ટાંત અહીંયા ભાગવત